તારા નામની. ઉજી રે દોડી રે ધખાવી બેલી અમે તારા નામની. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો. તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો. એ ભમણા પડે રે જીવને ભ્રમણા પડે રે જીવને ઠાકોર તારા નામની રે. દોડી રે દખાવી ભેલી અમે તારા નામની. હોજી રે દોડી રે દખાવી ભેલી અમે તારા નામની. હો રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ. ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ હો રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ હો રામ. સીતા રામ 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 રાજા રામ રામ રામ. રામ 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 રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ રામ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ. સ્વીયાનામ તાનિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः. યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિકો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. અજ્ઞાન્તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્મે શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ. લક્ષ્મી સહસ્રલીલાભિ
सेव्यमानं कलानिधि चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम प्रभुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोऽपि सारी कुमारतानन्दितघोषनारी मम प्रभु श्रीगिरिराजधारी व्रजाङ्गना वृन्द सदा विहारी अङ्गे गृहाकारतमोपहारी क्रीडारसावेशतमोऽपि सारी मम प्रभु श्रीगिरिराजधारी वेणुस्वदानन्दितपन्नगारी रसातलानोद्यपदप्रचारी क्रीडन् वयस्याकृतिदैत्यमारी मम प्रभु श्रीगिरिराजधारी मूलीन्ददाराहितसम्बरारी रमासदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्रीगिरिराजधारी फलीन्दजाकुल्यरुकुलहारी कुमारिका कामकलाभिचारी वृन्दावने गोधनवृन्दचारी मम प्रभु श्रीगिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिकसर्मकारी महेन्द्र गर्वाधिकगर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभु श्रीगिरिराजधारी मानकलानाथ समो विदारी वंशीरवाकारी तत्कुमारी रासोत्सवोदे जलसाब्दिसारी मम प्रभु श्रीगिरिराजधारी मदधिपोदामगतानुकारी लुण्डप्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकरप्रसारी मम प्रभु श्रीगिरिराजधारी मम प्रभु श्रीगिरिराजधारी मम प्रभु श्रीगिरिराजधारी मम प्रभु श्रीगिरिराजधारी मम प्रभु श्री
સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મંગળા ભવાની માત માત કી જય. બોલિયા હનુમાનજી મહારાજ રાજ કી જય. સદગુરુ દેવ કી જય. પિતૃ દેવ કી જય. વાગેશ્વરી માત કી જય. ઝારખંડી બૈજનાથ મહાદેવ કી જય. પ્રેમ से बोलिए नमः પાર્વતી पार्वती પતये હર હર મહાદેવ હર. માવતારી મૂર્તિ માં મોહી મોહી રે. અવતારી મૂર્તિમાં મોહી મોહી દે. હે માવતારી મૂર્તિ માં મોહી મોહી રે. અવતારી મૂર્તિમાં મોહી મોહી દે. ઓ પ્યારા તારી મૂર્તિ માં મોહી મોહી રે. પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી દે. પ્યારા તારી મૂર્તિ માં મોહી મોહી રે. અવતારી મૂર્તિમાં મોહી મોહી દે. હો તમ વિના નાથ ત્રિલોક માહી વાલું બીજું નથી રે. કોઈ કોઈ રે વાલું બીજું નથી રે. કોઈ કોઈ રે વાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે. વાલા અવતારી મૂર્તિમાં મોહી મોહી દે. પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. વાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે. અવતારી મૂર્તિમાં મોહી મોહી દે. મોહી મોહી રે. મોહી મોહી રે. મોહી મોહી રે. વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સાર પુનર્ભવ દર્શનમ. નંદ નંદન યશોદોત સંગ લાલિત કરુણામય પ્રભુના વાંગમય સ્વરૂપ ભાગવતજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. એવં કલાવૃંદ વિપ્રવૃંદને વંદન. મનોરથી ભટ્ટ પરિવાર એવં પધારેલા આપ સર્વે ભગવદીય ભક્તજનો, આપ સર્વના હૃદયમાં બિરાજમાન એ પરમ તત્વને દંડવત પ્રણામ. સાથે આપ સર્વને વ્યાસપીઠથી જય શ્રી કૃષ્ણ. વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સાર પુનર્ભવ દર્શન. હે જગતના પ્રભુ, તમે પ્રસન્ન થઈ આપવા જ માંગતા હોય. કુંતાજીએ આપણે ત્યાં વાત રાખેલી ને બપોરે સવારના સત્રની અંદર આપણે ભગવાનના 24 અવતારોનું વર્ણન સાંભળ્યું. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું ગાન કરતા કરતા કુંતાજીની સ્તુતિ
હે જગતના પ્રભુ, તમે પ્રસન્ન થઈ આપવા જ માગતા હોય તો એવું આપો કે હંમેશા અમારા જીવનમાં ડગલે પગલે દુઃખ આવે. પણ શું કામ? તો કે પ્રભુ, દુઃખ હતું ને તો આપ અમારી સાથે હતા, અને અત્યારે સુખ આવ્યું તો આપ જતા રહો છો. ઓ સુખ પથ્થર પડ્યો જે હરી હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ હરી ભજાય. દરેકને દુઃખમાં જ ભગવાન યાદ આવે છે. સુખમાં કોઈ દિવસ આપણે નામ નથી લેતા. પણ વાલા ભક્તો, જેમ જેમ દુઃખ ભોગવીએ ને એમ એમ આપણા પાપનું દેવું ઓછું થતું જાય. દુઃખમાં છે ને પુણ્ય કર્મ વધારે થશે, પ્રભુની ભક્તિ પણ વધારે થશે. સુખમાં કે દુઃખમાં ક્યારેય પણ કોઈ દિવસ પોતાના ઈશ્વરને ભૂલવા નહીં, ચાહે સમય કોઈ પણ હોય. સંપત્તિમાં કે વિપત્તિમાં ક્યારેય પ્રભુ ભૂલાવા ન જોઈએ. આપણી તો વાલા એ જ સંપત્તિ કહેવાય કે સ્વયં ઠાકોરજી આપણા ઘેર બિરાજતા હોય. એનાથી મોટું બીજું આપણે ધન શું જોઈએ કે સ્વયં પ્રભુ આપણા આંગણે બિરાજે. આજ ભાગવતજી આજે આપણા ઘરે પધાર્યા છે. આનાથી મોટી હવે આપણાથી કઈ સંપત્તિ હોય કે સ્વયં પરમાત્માને આવવાનું મન થયું આપણા આંગણે. ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. આનાથી મોટી મૂડી હવે કઈ ન હોય. સ્વયં આપણે ભૂલાઈ જાય એનાથી પણ મોટી વિપત્તિ કોઈ છે જ નહીં. કુંતાજી કહે છે સંપન્નારાયણ સ્મૃતિ, અને તમે મળી જાઓ ને વાલા, એનાથી મોટી કોઈ આ સંપત્તિ જગતમાં નથી. પ્રભુ તમે વાલા કૃપા કરી, અને વાલા તમારે કઈ આપવું જ હોય તો એટલું આપો કે અમે તમને ક્યારેય ભૂલીએ નહીં. બસ એવી કૃપા કરો પ્રભુ કે અમે તમને ક્યારે ભૂલીએ નહીં, એક ક્ષણ પણ તમને ભૂલાય નહીં. વૃતાસુર પણ એની સ્તુતિની અંદર પોતાનો દીનતા ભાવ પ્રગટ કરતા ભગવાનને કહે છે કે પ્રભુ તમારી પાસે કાંઈ મારે નથી જોતું. એ તો રાક્ષસ હતા, દૈત્ય હતા, છતાં પણ એણે પણ પરમાત્માની એવી ભક્તિ કરી. તમે મને આપવા જ માંગતા હોય તો કેવલ ને કેવલ વાલા આપની સેવા કરતો રહું. આપના ચરણારવિંદની ભક્તિ મને પ્રદાન કરો. વૃતાસુરે તો અહીંયા સુધી કીધેલું કે આપના દાસના પણ દાસની મને સેવા પ્રાપ્ત થાય. મારું ચિત્ત હંમેશા તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે. અને કહેતા વૃતાસુર કહે છે અહમ હરે તવ પાદૈકમૂલં દાસાનુદાસો ભવિતાસ્મે ભૂયામ મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે मनः स्मरेता सुपतेर्गुणास्ते गुणितवा कर्म करोतु काय गुणितवा कर्म करोतु काय. મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. કેતા વૃતાસુર પાછા પોતાની સ્તુતિના ભાવ પ્રગટ કરે છે. નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યં ન સાર્વભૌમં નરસાધિપત્યં ન યોગ સિદ્ધિ પુનર્ભવં વા સમજસી ત્વા વિરહય્ય કામ.
સમજ્જસી ત્વાં વિરહૈકાંક્ષે. હે નાથ, તમે અમને કંઈક આપવા જ માગતા હો તો વાલા નનાક પુષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ. હે પ્રભુ, આપ સર્વભૌમ છતાં આપવા માગતા હો તો પણ મારે નથી જોતી. નરસાધ્યપત્યમ, તમે મને પાતાળનું રાજ્ય આપવા માંગતા હોય તો પણ વાલા મારે નથી જોતું. યોગથી મળતી જે કાંઈ પણ સિદ્ધિઓ છે એ પણ મારે નથી જોતી. તો મારે શું જોઈ છે પ્રભુ? સમંજસત્વા વિરહૈયકાંક્ષે. હે પ્રભુ, હે વાલા, તમે મને ખાલી એટલું જ કહો કે હું જ્યારે જ્યારે મારું મુખ ખોલું ત્યારે ત્યારે કેવલ ને કેવલ તમારું નામ જ મને યાદ આવે. બસ આટલી કૃપા કરો. મારી આંખો ખુલે ત્યારે પ્રભુ તમે જ મને યાદ આવો. મારા નેત્રની અંદર કેવલ ને કેવલ માત્ર આપના જ દર્શન થાય. ક્યારેય પણ હું બોલવા જાઉં ત્યારે એક જ શબ્દ નીકળે, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. સતત ને સતત તમારી યાદી વાલા. હું તમને એક ક્ષણ પણ ભૂલવા નથી માંગતો. આ વૃતાસુર એનો દૈન્ય ભાવ પ્રભુની સન્મુખ પ્રગટ કરે છે. અને હવે ભગવાન પાછા પધાર્યા છે અને બધાને એમ થયું કે પ્રભુ અમારા માટે પધાર્યા છે. પણ ખરેખર પ્રભુ તો આજે હસ્તિનાપુરની અંદર ફક્ત એક જ માટે આવ્યા હતા. અને કોણ હતા? ભીષ્મ પિતામહ. તેમને પ્રભુએ વચન આપેલું કે તમારા અંતિમ સમયે હું તમારી સામે ઊભો રહીશ. એ વચનને પૂર્ણ કરવા માટે ભગવાન દ્વારકાધીશ પાછા આવ્યા છે. જેવો મોહ યુદ્ધ પહેલા અર્જુનને થયો હતો ને, એવો જ મોહ ધર્મરાજને આજે થયો. પોતાના કાકા, મામા, દાદા, બાંધવો બધાને મારીને આવું રાજ અમારે જોતું નથી. પ્રભુ એમના મનનું સમાધાન કરવા માટે ભીષ્મ પિતામહની પાસે ધર્મરાજને લઈ જાય છે. અને એ વખતે ભીષ્મ પિતામહ ગંગાજીના કિનારે બાણની શૈયા ઉપર સૂતેલા છે. બાણની પીડાને સહન કરી રહ્યા છે. અને આનું મૃત્યુ કેવી રીતે થશે, આમનું મૃત્યુ કેવી રીતે થાય છે, એ માટે મોટા મોટા સંતો, ઋષિ મુનિઓ, યોગીઓ બધા જ ત્યાં આવ્યા છે કે આને તો કાલ ઉપર પણ વિજય મેળવેલું છે. ભીષ્મ પિતામહે કાળ ઉપર પણ વિજય મેળવ્યો છે, તો પછી આનું મૃત્યુ કેવી રીતે? બધાએ ભીષ્મ પિતામહને વંદન કરી રહ્યા છે. પરંતુ દાદાજી ભીષ્મ કહે, મારે જેને વંદન કરવા છે એ તો હજી દેખાતા નથી. એ ચિત્ત ચોર છે, માખણ ચોર છે, પણ વચનના પાકા છે. મને આપેલું છે વચન, મારા અંતિમ સમયે પ્રભુ આવશે તો ખરા જ. અને એ જ વખતે મનમાં વિચાર કરી રહ્યા છે. અને એ જ વખતે ભગવાન દ્વારકાધીશ અને ધર્મરાજાને આવતા જોયા. ભગવાને વંદન કર્યું. ભીષ્મ પિતામહે આંખોથી વંદન કર્યું. પછી ભગવાન કહે, દાદાજી, આ ધર્મરાજને અત્યારે મોહ થયો છે. તમે તેમને ઉપદેશ આપો. ત્યારે ભીષ્મ પિતામહ કહે, પ્રભુ
એનો જવાબ તો હું પછી આપીશ, પણ આજ પેલા મારા પ્રશ્નનો તમે જવાબ આપો. હું કોને પૂછવા જાઉં? પ્રભુ, મેં કોઈ દિવસ મારા જીવનમાં એક પણ પ્રકારનું પાપ કર્મ કર્યું નથી, છતાં મારી આવી દશા. હું કેટલાય દિવસોથી બાણની વેદનાને સહન કરી રહ્યો છું. આનું કારણ શું? જ્યારે પ્રભુ કહે, દાદાજી તમે પાપ કર્યું નથી ને, એટલે તમને મળવા આવ્યો છું, પણ તમે પાપને થતા જોયું છે, એની સજા ભોગવો છો. મેં અને પાપને થતા જોયું? દાદાજી તમે ભૂલી જાઓ, હું ક્યારેય પણ કોઈ પણ જીવાત્મા, મનુષ્ય માત્રના, કોઈ પણ પ્રાણી માત્રના એક પણ કર્મને, એક પણ ક્ષણને ક્યારેય ભૂલતો નથી. યાદ કરો એ જુગારનો મંડપ, હજારોની સંખ્યા, અને તમારા જેવા ધર્મી બેઠા હતા, જુગાર રમાતા હતા. ધર્મરાજા એક પછી એક બધું હારતા હતા. ભાઈઓને હારી ગયા, દ્રૌપદીને દોડમાં મૂક્યા, અને એ વખતે દુશાસન ભરી સભામાં દ્રૌપદીનો ચોટલો પકડી અને ભરી સભામાં લઈ આવ્યો. અને ત્યારે દ્રૌપદીજીએ તમારી પાસે ન્યાય માગેલો, અને તમારા જેવા ધર્મને જાણનારા અધર્મ થતો જોતા રહ્યા, એની સજા ભોગવો છો. જય હો પ્રભુ, જય હો, જય હો. આજ સુધી મને મનમાં દુઃખ હતું, પણ આજે તમે મારા મનનું સમાધાન કરી દીધું. બોલો દાદાજી, હવે કાંઈ ઈચ્છા? પ્રભુ, છેલ્લી ઈચ્છા છે. મારે એક દીકરી છે, અને દીકરીના લગ્ન મારે તમારી સાથે કરવા છે. આપણને વિચાર આવે કે ભીષ્મ પિતામહ અને એમની દીકરી એ તો બ્રહ્મચારી હતા, આ દીકરી આવી ક્યાંથી? દાદાજી, આ દીકરી આવી ક્યાંથી? આપ તો બ્રહ્મચારી છો, એ દીકરીનું નામ શું છે? અને ત્યારે ભીષ્મ પિતામહ કહે, પ્રભુ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિયાત્ભવ પ્રવાહ શ્રીમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની. મારી બુદ્ધિ એ જ મારી દીકરી છે. આ બુદ્ધિ રૂપી દીકરીનું પાણી ગ્રહણ કરો નાથ. મૃત્યુ વખતે બુદ્ધિનું સમર્પણ જો ભગવાનને ન કરો ને, તો લૌકિકમાં જઈને બેસે તો આપણું મૃત્યુ પણ છે ને બગડે. અને પ્રભુ આપ એનો સ્વીકાર કરો. અને ભીષ્મ પિતામહ કહે છે, ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિયાત્ભવ પ્રવાહ. ભગવાન કહે, તમારી બુદ્ધિ રૂપી દીકરી સાથે લગ્ન તો કરો, તો તમારી દીકરી તો રૂપાળી છે અને હું રહ્યો કાળો. તમારી દીકરીને પૂછો, મારી સાથે લગ્ન કરશે? કારણ કે બુદ્ધિ છે ને બધાની રૂપાળી જ હોય, એ હોશિયાર જ હોય.
એટલે ભગવાને કીધું કે તમારી દીકરી છે ને રૂપાળી અને હું રહ્યો કાળો, એને કાળિયો વર ગમશે. અને ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર સૂતા હતા અને હાસ્ય કરવા લાગ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા, પ્રભુ તમારાથી હેન્ડસમ થોડું કોઈ આ જગતમાં હોય. અને કહેવા લાગ્યા, ત્રિભુવન કમલૌ તમાલ વર્ણૌ રવિ કર ગૌરવરાંબરૌ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જૌ વિજય શખેરતિરાસ્તુ મે નવધ્યા ત્રિભુવન કમલૌ તમાલ વર્ણૌ રવિ કર ગૌરવરાંબરૌ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જૌ વિજય સખીરતિરાસ્તુ મે નવધ્યાધારી ચક્ર હરિ હસી પડ્યો ઉત્તર દિયો બ્રિજરાજ તોરી પ્રતિજ્ઞા કાજ में मोरी प्रतिज्ञा काज मोरी प्रतिज्ञा काज त्रिभुवन कमलो तमाल वर्णो रवि कर गौरवरांबरौ दधाने वपुरलक कुलावृताननाब्जौ विजय सखीरतिरास्तु मे नवध्या सप्रीतिज दिवचो निसंयमध्ये निज परयोर बलयो प्रथम निवेश्य स्थितवती परसे निकायुरक्षा रतवती पार्थरते हतेर्ममास्तु આ દુનિયાના તમામ પુરુષોને જોઈ લો, તાકાત નથી કે એકવાર આપણે કૃષ્ણની ઉપર દ્રષ્ટિ પડે પછી બીજો કોઈ વર આપણે શોધી શકીએ. આ બધાયને માટે છે હો. અહીં કોઈ પુરુષ નથી, અહીં કોઈ સ્ત્રી પણ નથી, કેવલ ને કેવલ માત્ર આપણે તો ગોપી ભાવ છે. ગોપી જેવો ભાવ હોય ને તો જ રાસ લીલામાં પ્રવેશ મળશે, ગોવર્ધન લીલામાં પ્રવેશ મળશે. જ્યાં સુધી ગોપી ભાવ અંદર જાગૃત ન થાય ત્યાં સુધી ભગવાન આવતા નથી. આ ત્રિભુવનનો નાથ કીધો, આના ઉપર નોકીએ વાલો કેવા લાગે, બધાયનું આકર્ષણ છે ને એટલે એનું નામ આપવામાં આવ્યું છે કૃષ્ણ. પ્રભુ છે ને આમ લોચુંબક જેવા છે, ખેંચી ખેંચીને લાવે. જો આપણે પણ બધા ક્યાંથી આવ્યા છે. જેને જેને ભગવાને બોલાવા હોય ને એને ગમે ત્યાંથી અનુકૂળતા કરી દઈએ અને ભગવાન અહીંયા એને આવવા દે. આ 7 દિવસ પછી અહીંથી જાય ને આપણા આંખમાંથી આંસુ ન આવે ને તો મને કહેજો. આ પ્રભુ પધાર્યાનો આનંદ જ એટલો જીવનમાં છે કે ક્યારેય આપણે વિસરી ન શકીએ. આ ભગવાનનો પ્રેમ જ વાલા એવો છે, ઠાકોરજીનો હેત જ એવો છે. ત્રિભુવન કમલમ, ભીષ્મ જેવા ભીષ્મ પિતામહ જેનું ચરિત્ર સાંભળ્યું હોય ને એને ખબર પડે કે આ કૃષ્ણ શું છે. અરે વાલા, કૃષ્ણએ અવતાર ધારણ ન કર્યો હોત ને તો પ્રેમ વસ્તુ શું છે એ મને ને તમને ખબર જ ન હોત. ભાગવત શાસ્ત્ર એ પ્રેમનું શાસ્ત્ર છે. 11 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી. એક શ્લોકમાં સર્વ સમર્પણનો ભાવ અર્પણ કર્યો
એક શ્લોકની અંદર સ્વસમર્પણનો ભાવ અર્પણ કર્યો અને 9 શ્લોકમાં નવદા ભક્તિનો ભાવ છે. પ્રભુ, ભટકી ભટકીને થાકી ગયો છું, હવે તો તમારા શરણની અંદર જ આવવું છે. ભીષ્મ પિતામહનું તમે તેજ તો જુઓ. સૂર્ય બરોબર મકર રાશિની અંદર પ્રવેશ કરી રહ્યો છે, નક્ષત્રો બદલાઈ રહ્યા છે, અને એ વખતે એ બધું તો ઠીક, નક્ષત્રો બદલાણા, ગ્રહો બદલાણા, વાતાવરણ બદલાણું, પણ સામે શું હતું? તો કહે છે श्री गंगा जी का तट हो या यमुना जी का बट हो, श्री गंगा जी का तट हो या यमुना जी का बट हो, मेरा सावरा निकट हो, प्रभु प्राण तन से निकले. ગંગાજીનો તટ છે એ મહત્વનું નથી, યમુનાજીનો તટ છે એ પણ મહત્વનું નથી, પણ મહત્વનું શું છે? मेरा सावरा निकट हो, प्रभु प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले, उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले, जब प्राण तन से निकले. ભીષ્મ પિતાના હૃદયમાંથી એક તેજ પુંજ બહાર નીકળ્યું અને કૃષ્ણ પરમાત્માની અંદર સમાઈ ગયું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દુંદુભી નગારા વાગ્યા, શંખનાદ થયો અને બધાએ જય જયકાર કર્યો. बोलिए विश्वपिता महाराज की जय. ભીષ્મ પિતામહનું ઉત્તર ક્રિયા આદિ કર્મ થયા. ધર્મરાજ ગાદી ઉપર આવ્યા, ધર્મનું સ્થાપન થયું અને નીતિથી રાજ ચાલતું હતું. દ્વારકાધીશ દ્વારકા જવા પ્રસ્થાન કરે છે. અર્જુન પ્રભુને પધરાવવા સુખરૂપ જાય છે અને ભગવાન દ્વારકાની અંદર બધાયરા, ત્યાં પણ ભગવાનનો બધાએ જય જયકાર કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી જય. અને આ બાજુ હસ્તિનાપુરમાં ઉતરાએ બાળકને જન્મ આપ્યો. બ્રાહ્મણોને બોલાવ્યા, પુષ્કળ દાન અર્પણ કર્યા. ધર્મરાજાએ બાળકના ભવિષ્ય વિશે વિદ્વાનોને પૂછ્યું અને કહે, બાળકનું ભવિષ્ય તો સુંદર છે, સારું છે, સર્વ ગ્રહો દિવ્ય પડ્યા છે, પરંતુ મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજાને ચિંતા થઈ કે મારા વંશનો પુત્ર અને મૃત્યુ સર્પદંશથી. વિદ્વાનો કહે, ચિંતા ન કરો, ભલે આનું મૃત્યુ સર્પદંશથી થાય,
પણ આ બાળકને ભગવાન નારાયણના દર્શન થશે. પરીક્ષિતનો જન્મ થયો એટલે તેની આંખો ચારેય તરફ જોતી હતી કે મને ગર્ભની અંદર દર્શન આપનારા ક્યાં ગયા, અને બાળકનું નામ પડ્યું પરીક્ષિત. બોલે પરીક્ષિત મહારાજ કી જય. કૌરવોના વિનાશ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને, કૌરવોના વિનાશ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાના મહેલની અંદર પાંડવો માન અને સન્માન આપી રાખતા હતા. યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી યાત્રા કરવા નીકળી ગયા હતા. 36 વર્ષની યાત્રા કરી છે. યાત્રા કેવી રીતે કરવી ને એ આપણને વિદુરજી બતાવે છે. વિદુરજી આવ્યા, વિદુરજીને ખબર પડી કૌરવોનો વિનાશ થયો, પણ હજી એક મારો ભાઈ છે જે ગાદી ઉપર બેઠો છે, તે સમજતા નથી. અડધી રાત્રે વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા. બહુ પાપ કર્યા હોય ને યુવાવસ્થામાં, પછી વૃદ્ધાવસ્થામાં નિદ્રા ન આવ્યો. કેમ મોટા ભાઈ જાગો છો? નિદ્રા નથી આવતી? જે ભીમસેનને તમે ઝેરના લાડુ ખવડાવ્યા, આજે એના ઘરની અંદર ભોજન કરવા બેઠા છો? અને આટલું બોલ્યા ને ત્યાં તો ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા. અરે વિદુર ભાઈ, હું અંધ છું, એકલો ક્યાં જાઉં, બતાવ. ત્યારે વિદુરજી કહે, અહો મહિયસી જંતોર જીવિતાશા યયા ભવાન. આવી તે કેવી જીવવાની આશા છે? મોટા ભાઈ, તમારું તમે બધું જ ગુમાવ્યું, છતાં હજી જીવવાની આટલી ઈચ્છા? આ ભીમસેને જેને તમારા દીકરાઓનો ઉદ્ધાર કર્યો, માર્યા છે, એ તમને જમાડે અને તમે જમી રહ્યા છો, છતાંય તમને જીવવાની હજી આશા છે? ગૃહપાલવત કેટલી આશા રાખીને બેઠા છો હજી, અને હવે આ આશાઓ મૂકી દો. આ જંતુ જેવી આશાઓ બધી મૂકી દો. હવે તો ગોવિંદનું નામ લ્યો, ઈશ્વરનું ભજન કરો. જીવવાની આશા કેટલી તમે રાખશો? આ મોહથી હવે બહાર આવો, સત્યને સ્વીકારો, જીવનનો સ્વીકાર કરો અને વનની અંદર જાઓ. મોટા ભાઈ, પરમાત્માનું યજન કરો, એનો આશ્રય કરો, છોડી દો આ જીવવાની આશાઓ. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સમજાવ્યા, તૈયાર થયા જવા માટે. વિદુરજી તેમને હસ્તિનાપુરની અંદર અડધી રાત્રે જ લઈ ગંગાજીના કિનારે લઈ ગયા, જ્યાં ગંગાજીની 7 ધારા મળે છે. આ પૃથ્વી ઉપર ગંગાજીનું અવતરણ થયું ને ત્યારે 7 ઋષિઓ સ્વાગત કરવા માટે આવ્યા હતા. દરેક ઋષિ કહે, મારી સાથે પધારો. ગંગાજીને વિનંતી કરે છે, અમારી સાથે પધારો, અમારી સાથે પધારો. એટલે ગંગાજીએ વિચાર કર્યો કે એક સાથે જઈશ તો બીજાને ખોટું લાગશે. એટલે ગંગાજીએ 7 સ્વરૂપને ધારણ કર્યા અને 7 સ્વરૂપ સાથે ગંગાજીએ આશ્રમની અંદર પ્રવેશ કર્યો. આ 7 ધારાઓ છે હરિદ્વારની અંદર આજે પણ છે. ઘણા જાતા હોય છે 7 ધારા, 7 ધારા. બ્રહ્મકુંડ છે, જ્યાં આપણે હરકી પેઢી પણ કહેતા હોઈએ છીએ. આ 7 ધારા ત્યાં ભેગી થાય એટલા માટે હરિદ્વારની અંદર સ્નાનનું મહત્વ છે. સવારમાં ધર્મરાજા ઉઠ્યા. રોજનો નિયમ હતો કે ઘરમાં રહેલા વડીલ
કાકા અને કાકીને વંદન કરવા. તેમના કક્ષમાં ગયા તો કાકા કાકી દેખાતા નથી. ક્યાં ગયા હશે? ચિંતા કરવા લાગ્યા, બધાને પૂછવા લાગ્યા અને ત્યાં નારદજી પ્રગટ થયા. નારદજી કહે, ચિંતા ન કરો, એને તો વિદુરજી ગંગા સાગર લઈ ગયા છે, પણ હવે ધર્મરાજ તમે તમારી ચિંતા કરો. એમને તો 3 દિવસ પછી મુક્તિ મળી જ જવાની છે, પણ 6 મહિના પછી ભયંકર કલિકાલ આવી રહ્યો છે. એ કલિકાલની અંદર ટકી નહીં શકો. તમને સાવધાન કરવા માટે આવ્યો છું. નારદજી ગયા. ધર્મરાજા ચિંતા કરે છે. ચિંતા વધે ને એવા અપશુકનો થવા લાગ્યા. એમાં ભીમસેન આવ્યા. ભીમને કીધું, ભાઈ, નારદજી કહી ગયા એ સમય આવી ગયો લાગે છે. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રુદન કરી રહ્યા છે, રડી રહ્યા છે. વર્ષા ઋતુ હોય ત્યારે વર્ષા આવતી નથી. ઋતુની અંદર પણ ફેરફાર થવા લાગ્યા છે. અત્યારે આપણે જોઈ છીએ ને, લોકોના ઘરની અંદર ચોરીઓ થવા લાગી. મને એવું લાગે છે કે આપણા રાજ્યમાંથી શું ધર્મ ચાલ્યો ગયો? એક કાલપુરુષ મને મળવા માટે આવ્યો અને પુરુષે મને 3 પ્રશ્ન કર્યા. મહારાજ, મારા 3 પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન કર્યો, મહારાજ, એક કુવાની વચ્ચે પૈસો લટકે છે. બહુ ધ્યાનથી સાંભળજો. એક કુવાની વચ્ચે પૈસો લટકે છે, એના ઉપર 1000 મણ લોખંડ જોયું. એ શું? ધર્મરાજા ઉત્તર આપે છે, આ પૈસો એટલે ધર્મ અને લોખંડ એટલે અધર્મ. કળિયુગના લોકો આ પૈસા જેટલો ધર્મ કરશે અને 1000 ગણો અધર્મ કરશે. કાતરની ચોરી કરી અને સોયનું દાન કરશે. આપણે અત્યારે જોતા જ હોય છે ને, ઘણી જગ્યાએ મંદિરોમાં ગાયોના એ જ પૈસાથી પોતે પાછા દક્તી લગાવશે. બીજો પ્રશ્ન કર્યો, મહારાજ, એક ગાય વાછરડીને ધાવતી હતી. એ શું? વાછરડું હોય, બચ્ચું હોય, ઈ તો ગાયને ધાવે, પરંતુ ગાય તો કહે, સાંભળો, કલયુગની અંદર મા બાપ છે ને, એ બેઠા બેઠા ખાતા હશે અને દીકરીઓ કમાતી હશે. અને ખોટું શું છે ભાઈ? જો દીકરાઓ ધ્યાન ન રાખતા હોય અને દીકરીઓ ધ્યાન રાખે તો એમાં ખોટું શું છે? પણ આશ્ચર્ય એટલા માટે થાય છે કે જ્યારે જ્યારે દીકરીઓ જન્મે ને, ત્યારે ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે કે મોઢું બગાડતા હોય છે ઘણા. અને દીકરો જન્મે ને ત્યારે પેંડા વેચે, અને દીકરી જન્મે એટલે આવું કેમ? દીકરી વખતે પેંડા ન વેચી શકાય? દીકરી આવે ને એટલે જલેબી વેચે, એટલે આપણે જલેબી દેતા. વૃદ્ધ હોય ને એને ખબર હોય. પણ મને તો એવું લાગે છે કે જેને પણ આ જલેબી કાઢી છે ને, એને બરોબર કાઢી છે. સમજી વિચારીને જ રાખી હશે. કારણ કે જલેબીમાં છે ને વળાંક બહુ આવે. એમ દીકરીના જીવનમાં પણ છે ને વળાંક વારે વારે આવે. સુખના, દુઃખના, નાનપણથી મોટી થાય ત્યાં સુધી પિયરના, લગ્ન પછી સાસરામાં. એટલે મને એવું લાગે છે કે આ પેંડારિયા ને બધાયમાં ન પડે, પણ જલેબી છે ને એ બધાયમાં પડે. ગાંઠિયા ભેગી હાલે ને ભાખરી ભેગી હાલે, સવારે હાલે ને સાંજે હાલે. એમ દીકરી છે ને એ બધે ભળી જાય.
સાસરામાં જાય તો સાસરામાં મમ્મી પપ્પા, પિયરમાં આવે તો પિયરમાં મમ્મી પપ્પા. દીકરીના કદાચ લગ્ન થઈ જાય, સાસરામાં હોય તો પણ બેઠી બેઠી પોતાના મા બાપની અને ભાઈઓની ચિંતા કરતી હોય, પણ દીકરાઓ પાસે હશે તો પણ ધ્યાન નથી રાખતા. ઘણા સારા પણ છે કે જે પોતાના માતા પિતાને સાથે રાખે છે, એની આજ્ઞામાં રહે છે, એની દરેક માન મર્યાદાને સાચવે છે. પણ આપણે પેલા પણ જોઈ છીએ બધે માણસો દીકરાઓ માટે પ્રાર્થના કરે છે, ઘણા તો દીકરાઓ માટે માનતા રાખે છે. પણ અમારા ઘણા વિદ્વાનો કહેતા બધે સાંભળેલું પણ છે કે ગયા જન્મના અને આ જન્મના ઘણા પુણ્ય તમારા ભેગા થાય ને ત્યારે તમારા ઘરે લક્ષ્મી રૂપી દીકરીનો જન્મ થાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જસ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. ઘણા પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણે ત્યાં દીકરીઓ જન્મ લેતી હોય છે. દીકરીઓ માનતાથી ન મળે, પુણ્યથી મળે. પરંતુ દીકરીઓ તો તમારા પુણ્યથી પ્રાપ્ત થાય છે. દીકરી હોય ને તો પિતા માથું ઊંચું કરીને રહેતો હોય, એટલે દીકરી હંમેશા બાપની લાડકવાઈ કહેવાય છે. દીકરી આવે ને હંમેશા યાદ રાખવું, પુણ્યનું ભાથું લઈને આવે છે. બાપના જીવનને પરિવર્તન કરનારું કોઈ હોય ને પાત્ર તો એ દીકરી જ હોઈ શકે. એ ગમે એવો હોય ને, કોઈનું ન માનતા હોય પણ એની દીકરીનું માને. જીવનનું પરિવર્તન લઈને આવે છે. એ સુખની અંદર પણ ભાગીદારી રહે છે અને દુઃખની અંદર પણ ભાગીદારી રાખે. એટલે તો કહેવાય છે કે દીકરીના પગલા સારા. ક્યારેય દીકરી આવે ને મોઢું ન બગાડાય, એનું સ્વાગત કરાય. હવે તો આપણે જોઈએ છીએ બધા ખૂબ સ્વાગત કરતા હોય છે, બહુ સારી બાબત છે. એનું સ્વાગત કરજો. અને ત્રીજો પ્રશ્ન પૂછો, 4 કૂવાની વચ્ચે એક કૂવો, એની આજુબાજુમાં 4 કૂવા. 4 કૂવાની વચ્ચે એક કૂવો, એની આજુબાજુમાં 4 કૂવા. વચ્ચેનો કૂવો ભરેલો છે, ચારેય કૂવા ખાલી છે. આ શું? પણ સમયે સમયે વચ્ચેનો કૂવો 4 કૂવાને ભરતો રહે છે. પણ સમય જાતા એક દિવસ એવો આવ્યો કે 4 કૂવા ભરાયેલા હોવા છતાં પણ વચ્ચેના કૂવાને ભરી ન શક્યા અને કૂવો ખાલી થઈ ગયો. આનું કારણ ત્યારે જવાબ આપે છે, આ વચ્ચેનો કૂવો છે ને એ બાપ છે, પિતા છે. આજુબાજુ 4 કૂવાએ 4 દીકરાઓ છે, એમના પુત્ર છે. બાપ 1000 રૂપિયા કમાતો હોય ને તો પણ ચારેયને સરખા ભાગે રાખે, સરખી રીતે મોટા કરે, ભણાવે, ગણાવે, લાડ કરાવે, દીકરાઓના અરમાનોને પૂર્ણ કરે. અને એ જ દીકરાઓ મોટા થઈ કોઈ બિઝનેસમેન થાય, કોઈ મોટા માણસ બને, ખૂબ ધન કમાતા થાય, મોટા પદ ઉપર આવી જાય. અંતે બાપની માની આવક બંધ થઈ જાય ને
એ 4 દીકરા કમાતા હોવા છતાં પણ એક માતા પિતાને રાખી નથી શકતા. એને કે ભાઈ આજીજી કરવી પડે, લાચારી કરવી પડે. આમ કળિયુગના અનેક આવા લક્ષણો બતાવ્યા. આજે તમે રોજ આપણે જોઈએ જ છીએ ને કે વૃદ્ધાશ્રમોની સંખ્યા કેટલી વધતી જાય છે. પણ ધન્ય છે એ ભારતના દીકરાઓને કે જે પોતાના માતા પિતાને ઘરમાં રાખે છે, એમને સાચવે છે, એમની સેવા કરે છે, એમની આજ્ઞામાં રહે છે. એ બધા જ દીકરાઓને ધન્ય છે. જે જીવતા મા બાપને ઘરમાં સાચવે છે, તેમની સાથે આનંદથી રહે છે, એમને માન અને સન્માન આપે છે, એ જ સૌથી ઉત્તમ કર્મ છે. પરંતુ ઘણી વખત આપણે જોતા હોય છીએ ઘરે ઘરે પણ વૃદ્ધાશ્રમ હોય છે. ખાલી કેવા ખાતર જ ઘરમાં હોય, બાકી એને બોલાવવાનો સમય દીકરાઓને હોતો નથી. 24 કલાકમાં 5 મિનિટે ન બોલાવે, એ ઘરનો વૃદ્ધાશ્રમ કહેવાય. ખાલી રાખે, એવી રીતે નહીં. યાદ રાખવું, આજ તમારું છે, કાલ તમારે પણ આવશે. આમ અનેક પ્રશ્નો કર્યા. ધર્મરાજા કહે છે, ભીમ, અર્જુન હજી ભાઈ આવ્યો નથી. ક્યાં તો અર્જુન દેખાણાવો. એના વસ્ત્રો પણ આમ અસ્ત વ્યસ્ત થઈ ગયેલા હતા, તે જ રહ્યું નથી. અને આવતા વેત પગમાં પડી ગયો અને જોર જોરથી રુદન કરવા લાગ્યા. ભાઈ અર્જુન, શું થયું? બોલી શકતા નથી. અરે અર્જુન, બતાવ તો ખરા ભાઈ, શું થયું? તારું ધનુષ ક્યાં ગયું? ધીરજને ધારણ કરી અને અર્જુનજી કહે છે, ભાઈ, મારા પ્રભુ મને છોડી અને સ્વધામ પધાર્યા. અને સ્વધામ શબ્દ સાંભળતા બધા જ પાંડવો રડવા લાગ્યા. અર્જુન, તારા કપડા, વસ્ત્ર આમ કેમ? તારું ધનુષ ક્યાં ગયું? મોટા ભાઈ, શું વાત કરું? શ્રી કૃષ્ણની પટરાણીઓને લઈને આવતો હતો અને રસ્તામાં મને કાબા લોકો મળ્યા. મને કાબા લોકોએ લૂંટી લીધો. શું કીધું અર્જુન? મોટા ભાઈ, આજે એ લોકોની સામે તમારો અર્જુન હારી ગયો. અર્જુન તું? હા મોટા ભાઈ, આજ મને ખબર પડી કે મારી અંદર જે કાંઈ પણ તત્વ હતો, શક્તિ હતી, એ મારી નહીં, મારા કૃષ્ણની હતી. કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર યુદ્ધમાં અર્જુનને હરાવનાર એક યોદ્ધા નહોતો. મોટા મોટા યોદ્ધાઓ અર્જુનની ડરતા હતા, પણ એ વખતે મારા નાથ, મારા પ્રભુ, મારા દ્વારકાધીશ મારી આગળ હતા. આજે મોટા ભાઈ, કૃષ્ણ વિનાનો અર્જુન નકામો થઈ ગયો. આજ મારું ધનુષ હતું, આજ મારું ગાંડીવ હતું, અને કુરુક્ષેત્રના મેદાનની અંદર લડનારો અર્જુન પણ હું જ હતો. તેમ છતાં મોટા ભાઈ, તમારો અર્જુન આજે હારી ગયો. અને ત્યારે ખબર પડી કે મારી અંદર જે કાંઈ પણ શક્તિ હતી, જે કાંઈ પણ મારી અંદર તત્વ હતું, એ મારું નહીં, મારા કૃષ્ણનું હતું. મોટા ભાઈ, તમારા અર્જુનનો સમય પૂર્ણ થઈ ગયો. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, એહી ધનુષ એહી બાણ. કાબે અર્જુન લૂટિયો, એહી ધનુષ એહી બાણ. ભગવાનના સ્વધામના સમાચાર સાંભળી, યદુવંશના વિનાશના સમાચાર સાંભળી પાંડવો રડી પડ્યા. કુંતાજીએ પ્રાણનો ત્યાં જ ત્યાગ કરી દીધો, છોડી દીધા. ધર્મરાજા તુરંત પરીક્ષિતને બોલાવી રાજગાદી ઉપર બેસાડી વલ્ક વસ્ત્રોને ધારણ કરી પાંડવો હિમાલય તરફ ચાલવા લાગ્યા. ચાલતા 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 પેલું મહાપ્રયાણ દ્રૌપદીજીનું થયું. કારણ કે 5 પતિ હતા ને, પરંતુ અર્જુનજી પ્રત્યે વિશેષ પ્રેમ રાખતા હતા. વળી ચાલતા 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 બીજું પ્રયાણ સહદેવજીનું થયું. એમને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું મહાપ્રયાણ નકુલનું થયું. એને પોતાના રૂપનું અભિમાન હતું.
ચોથું મહાપ્રયાણ અર્જુનનું થયું. એને પોતાના પરાક્રમનું અભિમાન હતું. વળી ચાલતા 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 પાંચમું મહાપ્રયાણ ભીમસેનનું થયું. એને પોતાના ખાવાનું અભિમાન હતું. એટલે કહે છે કે જીવનમાં ક્યારેય કોઈ જાતનું અભિમાન ન રાખાય. અમે એક જ કરી શકીએ, કેવલ દિનતા ભાવ રાખવાનો કે પ્રભુએ આપણને કૃપા કરી એટલે આપણાથી થયું, એટલે આપણાથી થાય છે. યમરાજાને થયું, લાવને હવે પરીક્ષા કરું, કારણ કે હવે ધર્મરાજ એક જ રહ્યા હતા, યુધિષ્ઠિર, અને ચાલી રહ્યા હતા. યમરાજે લીધું એક શ્વાનનું રૂપ અને એક સ્વરૂપમાં સ્વયં પોતે બિરાજ્યા. ધર્મરાજની સામે આવ્યા અને કહે, હે ધર્મરાજ, તમને લેવા માટે હું સ્વયં આવ્યો છું, પણ તમારી પાછળ આ શ્વાન ચાલી રહ્યો છે, તેમને પ્રવેશ નહીં મળે. અને ત્યારે ધર્મરાજે શું કીધું કે છેવટ સુધી મેં મારા ધર્મને છોડ્યો નથી, છેવટ સુધી મેં મારા ધર્મને છોડ્યો નથી, તો આ શ્વાનને હું કેવી રીતે છોડી શકું? ધર્મરાજની આટલી બધી દીનતા પૂર્વકની નિષ્ઠા જોઈ યમરાજા ધર્મરાજ યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગની અંદર લઈ ગયા. સ્વર્ગમાં અંદર પ્રવેશ કરવા જાય એ પેલા જમણા હાથની ટચલી આંગળી એમની ખરી ગઈ, ખાલી એક જ ટચલી આંગળી ખરી ગઈ, નીચે પડી ગઈ. શું કામ? તો કે એના જીવનમાં ખાલી એક જ વાર ખોટું બોલ્યા. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અસ્વસ્થતામાં હાથી મરાયો તો શું કીધું તું? અસ્વસ્થતામાં હતા. પણ કોણ? દ્રોણાચાર્યના પુત્ર એ ગજરાજ હાથી. ત્યારે બોલ્યા હતા નરોવા કુંજરોવા. ખાલી આટલું ખોટું એક વખત બોલ્યા હતા, એમાં ટટલી આંગળી વહી ગઈ. વિચારો હવે આપણું શું થશે? આખે આખા પાછા આવશું. વાલા, ધન કરતા ધર્મ છે ને એ શ્રેષ્ઠ છે. આપણો ભારત દેશ છે ને ધર્મનો દેશ કીધો છે. એ આપણો જન્મ થયો ને ત્યારે જબલું દેવા આવે, એમાં ખીસું હોય ન હોય. આપણે જવાના એટલે માથે ઓઢાડે આપણને, એમાંય ખીસું હોય એમાંય ન હોય. આ આવ્યા ત્યારે ખીસું નહોતું, જાશું ત્યારે ખીસું નહીં હોય. આ મેં ને તમે ભેગા થઈને આ ખિસ્સા બનાવ્યા ને એની આ ગમાગમ છે, એની બધી ઉપાધિ. ઘણાય કહે ને કે હવે સ્વાદ રહ્યા નથી, સુગંધ વહી ગઈ. પેલા ધરતીમાંથી સુંદર મજાના અન્ન ઉત્પન્ન થતા, પણ અત્યારે સ્વાદ વયા તો ગયા. શું કામ? તો કે હવે આપણે છે ને બધા આળસુ થઈ ગયા. પેલા નહોતા, ઓલા આવી ગયા ને આ ટીવી ને મોબાઈલ, ત્યારથી એ રાત્રે 9 વાગ્યા હોય ને મહેમાન આવે ને તો આપણને ગમે નહીં, અને છોકરાઓ જમવાનું માંગે ને તોય ન ગમે. એ 30 મિનિટ પતે પછી જ બધું. પેલા આપણા ગઈઢા હતા ને એ નિત્ય સવારમાં સ્નાન કરી નાહી ધોઈ અને રસોઈ સામગ્રી સિદ્ધ કરે ને બનાવતા. અને રસોઈ બનાવતા હોય ને ત્યારે બનાવતા બનાવતા ભગવાનના કીર્તન ગાન કરતા કરતા બનાવતા. હવે સામે અત્યારે મોબાઈલમાં યુટ્યુબમાં ઓલી વાનગીની રેસીપી હાલતી હોય, ક્યાં ઓલું ફિલ્મ હાલતું હોય. એટલે આપણા પૂર્વજો કહેતા ને કે અન્ન એવો ઓડકાર, જેવું તમારા વિચારમાં હશે ને એ જ તમારા અન્નમાં આવશે, અને તમારા અન્નમાં આવશે ને એ બધા ભોજન લેશે, એટલે એ એવા જ થશે. ઓમાં સિરિયલ હાલતી હોય, એમાં ઝઘડવાનું નહીં હાલતું, જોતા હોય પછી એ જ બધામાં આવે. એટલે કે છે કે જ્યારે પણ આપણે સામગ્રી સિદ્ધ કરતા હોય ત્યારે હંમેશા શુદ્ધ આચાર રાખવો, મનને શુદ્ધ રાખવું, અને પ્રભુનું નામ કીર્તન કરતા કરતા જે ગમે તે સારા વિચાર સાથે સામગ્રી સિદ્ધ કરો ને, બનાવો ને, અને ભોજન લ્યો ને તેમાં મીઠાશ હોય, એ પ્રસાદ બની જાય. અને એટલા માટે કહે છે, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં આવો રાસ લેવા. જોયા રે, બધાય આવજો. દૂધીમાં દીવો બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે,
વાલોર વાલો પાપડીમાં પુરુષોત્તમ વાલોરમાં વહાલો પાપડીમાં પુરુષોત્તમ વાલોર વાલો રે રે કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા બળે રે જય જય સરકાર દાડમાં દામોદર ને વઘારમાં વિઠ્ઠલ 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 રસોઈમાં ખોજી રે રસોઈમાં ખોજી રે રસોઈમાં રાધે શ્યામ રે દૂધીમાં દીવા બળે રે રસોઈમાં રાધે શ્યામ જોયા રે દૂધીમાં દીવા પડે રે કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા બળે રે કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા પડે રે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું એ રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એને દીધેલા કુલ તમે ભૂલી ગયા એને દીધેલા કોલ સૌ ભૂલી ગયા જૂઠી માયાને મોહમાં તમે ઘેલા બન્યા જૂઠી માયાને મોહમાં ખેલા બન્યા ચેતો શું ભૂલ્યા સુભાન જીવન થોડું રહ્યું જેતો શું ભૂલ્યા શોભાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભગવાન જીવન
ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ડગલું ભર્યું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં તો ધ્યાન જીવન થોડું એ રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું એ રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું પીડા રે જબલા રે ફેર્યા અમારા મનડા ને હેર્યા હીરા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર ફેર્યા અમારા મનડા ને હેર્યા હીરા રે પીતાંબર પહેર્યા અમારા